નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સરકારી બેંકોમાં ખૂબ મોટી ભરતી જાહેર થઈ ગઈ છે. આઈબીપીએસ ક્લર્ક ભરતી 2026. આઈબીપીએસ એ કોઈ બેંક નથી, એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે બેંકોના બિહાફ પર એક્ઝામ કન્ડક્ટ કરે છે. તો આ આઈબીપીએસની અંદર કઈ કઈ બેંકો ભાગ લે છે એના વિશે આપણે જોઈશું, અને સાથે સાથે આજના સેશનની અંદર આ જે વેકેન્સી બહાર પડી છે એમાં સંપૂર્ણ સિલેબસ સમજીશું. કારણ કે બેંક એક્ઝામમાં તૈયારી જો કરવી છે તો કયા કયા વિષયો તૈયાર કરવાના છે અને એ વિષયોમાં કેટલા ચેપ્ટરો તૈયાર કરવાના છે. બેંક એક્ઝામનો સિલેબસ લિમિટેડ છે, બટ પ્રેક્ટિસ ખૂબ માંગી લેશે એ ટાઈપનો સિલેબસ છે. તો સંપૂર્ણ ચર્ચા કરીશું. પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ઓકે, બધી જ વસ્તુની ચર્ચા આજે આપણે ડિટેલમાં કરીશું. તો શરૂઆત કરીએ છીએ સેશન. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આઈબીપીએસ ક્લર્ક ભરતી 2026. તમે જોશો તો કુલ જગ્યા 11,400થી વધારે છે. અને હું ગુજરાતની અંદર વાત કરું, તો ગુજરાતની અંદર 700+ જગ્યાઓ છે. આમ જગ્યાઓ 698 છે, બરાબર છે. બટ આ જગ્યાઓ જ્યારે ફાઇનલ સિલેક્શન આવશે ત્યારે આ જગ્યાઓ 750 પણ ક્રોસ કરશે. ચાલો આગળ વધીએ છીએ. ફોર્મ ભરવાની તારીખો અને પરીક્ષાની તારીખો વિશે આપણે જોઈ લઈએ. સૌથી મહત્વનું તો ફોર્મ ભરવાની તારીખ છે 1 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ. એનો મતલબ 1 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટની વચ્ચે ફોર્મ તમે ભરી શકશો ઓનલાઈન. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો પણ એક વિડીયો તમને મળશે ટૂંક સમયમાં. સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો. કોઈ જગ્યા પર જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આરામથી લેપટોપ પર, કોમ્પ્યુટર તમારી પાસે હોય તો તમે ફોર્મ ભરી શકો છો. સાયબર કાફેમાં જવાની જરૂર નથી. ફોર્મ ભરવાનું એકદમ સરળ છે. ચલો, પરીક્ષાની તારીખ તો ઓક્ટોબર 2026. તમે હું કહી દઉં તો 10-11 ઓક્ટોબરની આસપાસ આની તારીખ હશે. રિઝલ્ટની વાત કરું, જો કેટલું શ્યોર છે, કેટલું સટીક છે તમે વિચારો. એને રિઝલ્ટની પણ ડેટ ડિક્લેર કરી છે કે નવેમ્બર મહિનામાં હું રિઝલ્ટ આપી દઈશ પ્રીનું. અહીંયા જે એક્ઝામ લેવાશે એના 1 મહિનામાં નવેમ્બરમાં રિઝલ્ટ આવી જશે. અને ત્યાર પછી મેઇન્સ એક્ઝામ પણ તમે જોશો તો ડિસેમ્બર મહિનામાં મેન્સ એક્ઝામની તારીખ આવી જશે. લગભગ 20-21 ડિસેમ્બરની આસપાસ એની મેન્સ એક્ઝામ છે. અને ફાઇનલ રિઝલ્ટ તમને માર્ચ 2027માં મળી જશે. એટલે તમે ઓગસ્ટમાં તૈયારી શરૂ કરો ને, સમજો ઓગસ્ટમાં તૈયારી શરૂ કરો તો માર્ચ મહિના સુધીમાં તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય. કોઈ ઇન્ટરવ્યૂ નથી, ખાલી 2 જ એક્ઝામ આપવાની છે. એક આપવાની છે પ્રી એક્ઝામ અને બીજી આપવાની છે મેઇન્સ એક્ઝામ. આ 2 પરીક્ષા આપો એટલે તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય. મેઇન્સના માર્ક્સ મેઇન ગણાશે. રેડી? ઇન્ટરવ્યૂ આમાં આવતું નથી. સીધું ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે. આગળ ચર્ચા કરીએ તો તમે જોશો તો લગભગ 7 થી 8 મહિના ટોટલ ટાઈમ આપવાનો છે તમારે. ચાલો આગળ. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ બેંક એક્ઝામની તૈયારી કરવી છે, જેને બેંક એક્ઝામની એક્ઝામની પ્રોપર પ્રિપરેશન કરવી છે, તો એના માટે એક સિલેક્શન લાઈવ બેચ આપણે લોન્ચ કરેલો છે. આ બેચ ટૂંક સમય પહેલાં જ લોન્ચ કરી છે, 10 થી 15 દિવસ પહેલાં લોન્ચ કરી છે. એમાં એડમિશન અત્યારે ઓપન છે, તો એમાં તમે એડમિશન લઈ શકો છો. ટાઈમ છે સવારે 11 થી 1નો. ડેલી 2 કલાકના લેક્ચર આવશે. 4,999 એની ફીસ છે. 1 વર્ષની વેલિડિટી સાથે તમને 1 વર્ષની વેલિડિટી મળશે. આની અંદર હવે આવનારી એસબીઆઈની એક્ઝામ છે એ પણ આની અંદર આવી જશે. એટલે તમે આઈબીપીએસની તૈયારી કરો તો સાથે સાથે એસબીઆઈની પણ તૈયારી થઈ જશે. તમારે અલગથી બેચ પરચેસ કરવાની જરૂર નથી. આવનારી ગ્રામીણ બેંક એક્ઝામની પણ તૈયારી તમે આમાં કરી શકશો. બેચની વિશેષતાની વાત કરીએ તો બેટા પ્રી પ્લસ મેન્સની તૈયારી. કારણ કે ઘણા વિદ્યાર્થી પૂછતા હોય કે સાહેબ ખાલી પ્રીની તૈયારી કરાવશો? ના, શરૂઆતથી જ તૈયારી મેન્સ લેવલની જ કરીશું. એનું રીઝન છે સમય ઓછો છે, તમને એટલો સમય નહીં મળશે. એટલે પ્રી પ્લસ મેન્સની તૈયારી કરીશું. સ્ટ્રેટેજી આપણે પ્રીની અપનાવશું. તૈયારી તો મેન્સ લેવલની કરીશું. એનો મતલબ દરેક સીટ પ્રી પ્લસ મેન્સની જ બનશે. અને દરેક સીટમાં હાઈ લેવલના પ્રશ્નો હશે. 200+ કલાકના લાઈવ લેક્ચર્સ, દરેક ચેપ્ટરમાં બેઝિકથી એડવાન્સ સુધીના તમામ પ્રશ્નો, દરેક ચેપ્ટરમાં 100+ પ્રશ્નોની ક્લાસમાં જ પ્રેક્ટિસ કરાવીશું. ક્લાસની અંદર 100 પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશ, બીજા આપીશ એ અલગ. ત્યાર પછી વીકલી કરંટ અફેર્સના લેક્ચર પણ, એનો મતલબ કરંટ અફેર્સ વીકલી તૈયાર કરાવતા રહીશું. ગણિત, રિઝનિંગ અને અંગ્રેજીની સેક્શનલ ટેસ્ટ પણ, અને પ્રી અને મેન્સની 20 મોક ટેસ્ટ. આઈબીપીએસ ક્લર્કની 20 મોક ટેસ્ટ, એસબીઆઈ ક્લર્કની 20 મોક ટેસ્ટ. આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એની અંદર તમને આ કમ્પ્લીટ બેચ વિશે તમને જાણવા મળશે. એમાં ડેમો સેશન પણ છે, તમે જોઈ શકો છો. ચાલો તો હવે સેશનની શરૂઆત કરીએ.
તો સૌથી પહેલાં વાત કરીએ તો આની અંદર કઈ કઈ બેંકો ભાગ લે છે. તો સૌથી પહેલાં આઈબીપીએસની અંદર બેંક ઓફ બરોડા, કેનરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક. ટોટલ 11 બેંકો ભાગ લે છે આની અંદર. ટોટલ 11 બેંકો. એનો મતલબ કે આ આઈબીપીએસ બેંક નથી. આઈબીપીએસ તો એક ઓર્ગેનાઇઝેશન છે. આઈબીપીએસ શું છે? એક ઓર્ગેનાઇઝેશન છે, એક સંસ્થા છે કે જે બેંકોના બિહાફ પર એક્ઝામ લે છે. એટલે કે આ જે સરકારી બેંકો છે એની અંદર તમને જોબ લાગે છે. પડી સમજ? આ બધી બેંકો તમે જોઈ શકો છો. આગળ વધીએ. કયા એજના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે? તો લાયકાત કોઈ પણ સ્નાતક, ડેટ મીન્સ કોઈ પણ ગ્રેજ્યુએટ. હું વારે વારે કહું છું, તમે બીએ કરેલું હોય, તમે બીબીએ કરેલું હોય, તમે બીકોમ કરેલું હોય, અને તમે સાયન્સ ગ્રેજ્યુએટ બીએસસી કરેલું હોય, તમે બીટેક હોવ, તમે બીસીએ કરેલું હોવ, તમે કોઈ પણ સ્નાતક હોવ, તમે આ ફોર્મ ભરી શકશો. આરામથી ફોર્મ ભરી શકશો. બીજી વસ્તુ, ઉંમરની વાત કરીએ તો 20 થી 28 વર્ષ. હવે એસટી અને એસસી હશે તો 5 વર્ષ મળશે એજ રિલેક્સેશન. એનો મતલબ 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. 20 થી 33 વર્ષ. અને ઓબીસી વાળા હશે તો 3 વર્ષ, એટલે કે 31 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. આ તમારી એજ હોવી જોઈએ. એસટી એસસી વાળા માટે 28 થી 33 છે, અને ઓબીસી વાળા માટે 28 થી 31 છે, અને જનરલ અને ઈડબ્લ્યુએસ માટે 20 થી 28 વર્ષ છે. રેડી? ચાલો. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. માધ્યમ પરીક્ષાનું ઓનલાઈન છે. એમસીક્યુ બેઝ એક્ઝામ છે. બંને એક્ઝામ એમસીક્યુ બેઝ છે. પગાર 40,000 પ્લસ છે. આમ જોવા જાય તો અમુક 39,000 થી લઈને 43,000 સુધીનો અપ્રોક્સ સેલરી છે આનો. રીઝન, અમુક સિટીમાં જે પ્રમાણેનું હોય, ટિયર 1 ટિયર 2માં આવતું હોય તો એ પ્રમાણેનો સેલરી હોય. મતલબ ઓન એન એવરેજ 40,000 જેવો આનો સ્ટાર્ટિંગ પગાર છે. આગળ વધીએ. હવે સમજી લઈએ એક્ઝામ પેટર્ન. બહુ મહત્વની વસ્તુ છે. એક્ઝામ પેટર્ન બંને આઈબીપીએસ એસબીઆઈ બંનેમાં તમે જોશો તો ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, અને તમે અહીંયા પણ જોવો રિઝનિંગ, અંગ્રેજી, ગણિત. ખાલી એક જ બીજો નવો વિષય એડ થયો, સામાન્ય અભ્યાસ. એટલે મુખ્ય 4 જ વિષયો તૈયાર કરવાના છે. 4 જ વિષયો તૈયાર કરવાના છે. 4 જ વિષયો તૈયાર કરવાના છે. પડી ગઈ સમજ? ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, જે 3 વિષયો અહીંયા આવશે એ 3 વિષયો અહીંયા પણ આવશે. અને આ સામાન્ય અભ્યાસ એક નવો સબ્જેક્ટ આવશે, મેઇન્સની અંદર જ આવશે, એ પ્રીમાં નહીં આવશે. ગણિત તો ગુજરાતી ભાષામાં, અંગ્રેજી તો એ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો પરીક્ષા. અંગ્રેજી તો અંગ્રેજી ભાષામાં જ આવે, એ ગુજરાતીમાં ન આવે. રિઝનિંગ તો એ ગુજરાતી ભાષામાં આવે, અંગ્રેજી તો એ અંગ્રેજીમાં આવે, ગણિત ગુજરાતીમાં આવે. અને સામાન્ય અભ્યાસમાં શું આવશે? તો સામાન્ય અભ્યાસમાં કરંટ અફેર્સ આવે અને બેન્કિંગ અવેરનેસ આવે. એટલે કે બેન્કિંગ રિલેટેડ ટર્મિનોલોજી જે પણ હોય, બેન્કિંગ, એટીએમ શું છે, આરબીઆઈની પોલિસી શું છે, રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, બેંક રેટ શું છે, આ બધી વસ્તુઓ તમને અહીંયા બેન્કિંગ અવેરનેસમાં પૂછે એ લોકો. અને ખાસ કરીને કરંટ બેન્કિંગ રિલેટેડ પૂછે. તો તમે જોઈ શકો છો 35 પ્રશ્નો 35 ગુણ, 35 પ્રશ્નો 35 ગુણ, 30 પ્રશ્નો 30 ગુણ, અને દરેકનો સેક્શનલ 20 મિનિટનો ટાઈમ છે. બેંક એક્ઝામમાં એક્ઝામ ક્લિયર કરવા માટે પ્રેક્ટિસની જરૂર પડે. તમે જોઈ શકો છો 35 પ્રશ્નોને 20 મિનિટમાં પૂરા કરવાના છે. એટલા માટે જ તૈયારી કરો મેન્સની, બટ સ્ટ્રેટેજી તમારી પ્રીની હોવી જોઈએ. કારણ કે આ એક્ઝામ ક્લિયર કરશો તો જ તમે આ એક્ઝામ આપી શકશો. સમજાય? આ એક્ઝામ ક્લિયર કરશો તો જ આ એક્ઝામ આપી શકશો. એટલે તમારે પહેલાં આ એક્ઝામને ક્લિયર કરવી પડશે. તૈયારી આ લેવલની કરવાની છે. મેન્સમાં લેવલના પ્રશ્નો સોલ્વ કરવાના છે, પણ સાથે સાઈડ પર સ્ટ્રેટેજી તમારે પ્રીની રાખવી પડશે. તો 35 પ્રશ્નો 35 ગુણ, 35 પ્રશ્નો 35 ગુણ, 30 પ્રશ્નો 30 ગુણ, 20 મિનિટનો સમય છે, 1 કલાકનો સમય આપવામાં આવશે. સેમ વસ્તુ અહીંયા 40 પ્રશ્નો 60 ગુણ, એટલે એક પ્રશ્ન કોઈ 1 માર્ક્સનો હશે, કોઈ 2 માર્ક્સનો હશે, કોઈ 1.5 માર્ક્સનો હશે, એ રીતનો હશે. રિઝનિંગમાં, અંગ્રેજીમાં પણ 40 પ્રશ્નો 40 ગુણ, એટલે 1 માર્ક્સનો પ્રશ્ન છે. ગણિતમાં 40 પ્રશ્નો 60 ગુણ, આમાં પણ 1 માર્ક્સનો હશે, કોઈ 1.5 માર્ક્સનો હશે, કોઈ 2 માર્ક્સનો હશે, એવી રીતના હશે. સામાન્ય અભ્યાસમાં 40 પ્રશ્નો 50 ગુણ. તો તમે જોઈ શકો છો અલગ અલગ આમાં પણ ટાઈમ છે. 35 મિનિટ 35 મિનિટ 35 મિનિટ 20 મિનિટ, 2 કલાક ને 5 મિનિટ. આ વખતે તોરો મેં ચેન્જ કરેલો છે આઈબીપીએસે. લાસ્ટ યરની એક્ઝામ પેટર્ન કરતાં આ વર્ષની એક્ઝામ પેટર્નમાં થોડો ચેન્જ કરેલો છે, મેઇન્સની અંદર ખાસ. અને બંને એમસીક્યુ બેઝ એક્ઝામ આવશે. આમાં પણ એમસીક્યુ આવશે અને આમાં પણ એમસીક્યુ જ આવશે.
અને બંને તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. આ તો એની એક્ઝામ પેટર્ન તમને ક્લિયર ખબર પડી ગઈ હશે. મુખ્ય 4 જ વિષયો તૈયાર કરવાના છે. હવે સમજીએ અભ્યાસક્રમ. શોર્ટ એન્ડ સ્વીટ સિલેબસ કહી શકાય ગણિતનો. રિઝનિંગનો પણ એવો છે, સામાન્ય અભ્યાસનો પણ એવો છે અને ઇંગ્લિશનો પણ એવો છે. બહુ લાંબો સિલેબસ આની અંદર નથી, પણ જે પણ છે એ બહુ વધારે પ્રેક્ટિસ માંગી લે એ ટાઈપનો સિલેબસ છે. હવે તમે જોઈ શકો છો સાદુરૂપ આપો, ભાગુસભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ઘાત, ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ એ ટાઈપના પ્રશ્નોની અંદર. અસમાનતા એટલે કે ઇનઇક્વાલિટી મતલબ સમીકરણ આધારિત પ્રશ્નો. સંખ્યા શ્રેણી એટલે કે નંબર સિરીઝ આવશે, એમાં ખોટી સંખ્યા શોધો. અંદાજિત મૂલ્ય આનો જ એક ભાગ છે, બરાબર છે. આમાં અપ્રોક્સિમેટ વેલ્યુ. માહિતીનું અર્થઘટન એટલે કે ડીઆઈનો ટોપિક છે. તમે જોજો સીસીની એક્ઝામ, તમે ગુજરાત સરકારની એક્ઝામ આપતા હો, સીસી છે, આ છે, XYZ, તો એની અંદર ડીઆઈ પૂછાતું હોય તો એ ડીઆઈ. સરેરાશ, ગુણોત્તર, ઉંમર આધારિત, ભાગીદારી, ટકાવારી, નફો ખોટ, સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ, સમયાંતર ઝડપ, ટ્રેન આધારિત પ્રશ્નો, હોડી પ્રવાહ, સમય કાર્ય, નળ ટાંકી, ક્ષેત્રફળ, ઘનફળ, માહિતીની પર્યાપ્તતા, ક્રમચય, સંચય અને સંભાવના. આટલા જ ટોપિકો છે. આનાથી બહાર એક પ્રશ્ન એક્ઝામમાં આવશે. આની અંદર એડવાન્સ ગણિત પણ નથી આવતું. ફક્ત અને ફક્ત આવું નોર્મલ ગણિત જે આવે છે એ જ આવે છે. ટૂંકમાં અરેથમેટિક મેથ્સ આવે છે અને સિમ્પ્લિફિકેશન મતલબ સાદું રૂપ આવે છે. આ ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે. પ્રીમાં પણ આ જ આવશે, મેથ્સમાં પણ આવશે. ખાલી મેથ્સની અંદર ડીઆઈનું થોડું ભારણ વધી જશે અને આ માહિતીની જે પર્યાપ્તતા છે એનું ભારણ એ વધી જશે. આ બધા ચેપ્ટરો બાકીના થોડા ઓછા પૂછાશે, સાદુરૂપ થોડું ઓછું પૂછાશે. બટ પ્રીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે બધા આ, કે સાદુરૂપ આપોથી લઈને આ જે છે આટલા ટોપિકો એ પ્રીની અંદર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રીની અંદર તમે આની જો વધારે પ્રેક્ટિસ કરો છો તો 35માંથી 20થી લઈને 25 માર્ક સુધી તમે આમાંથી જ કવર કરી લેશો. ખાલી આ 1, 2, 3, 4 ને 5 ચેપ્ટર પ્રીમાં. એટલે જ તમને કહું છું કે સ્ટ્રેટેજી પ્રીની અપનાવું છું. વારે વારે કહીશ તમને, સ્ટ્રેટેજી મારી પ્રીની હશે, તૈયારી મારી મેન્સની હશે. આગળ ચાલો, રિઝનિંગ. વિદ્યાર્થી મિત્રો, રિઝનિંગમાં પણ તમે જોઈ શકો છો કોડિંગ ડીકોડિંગ છે, દિશા કસોટી છે, ક્રમ ગોઠવણી છે, આલ્ફાબેટ ટેસ્ટ છે, નંબર ટેસ્ટ છે. હવે તમે અહીંયા જોશો આ આખો કમ્પ્લીટ પોર્શન પઝલનો છે. કેટલી? 1, 2, 3, 4, 5, 6 અને 7. ટોટલ 7 પ્રકારની પઝલો પૂછાય. એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ પઝલ. હવે પ્રી એક્ઝામની અંદર 35 માર્ક્સનો જે પ્રી એક્ઝામ છે એની અંદર 15થી લઈને 20 માર્ક્સ સુધી પઝલ હશે. 15થી લઈને 20 ગુણ સુધીની ખાલી ફક્ત ને ફક્ત પઝલ હશે. એટલે કે આ 7 ચેપ્ટરમાંથી સૌથી વધારે પ્રશ્નો હશે અને બાકી બધામાંથી એક એક બબે પ્રશ્નો કરીને 35 પેપર પૂરું કરી દે. આના પણ 3-4 પ્રશ્નો કન્ફર્મ હોય છે. 3 થી 4 પ્રશ્નો સિલોક્સ તમને બધાને ખબર હશે, સમ AR B હે ને, ઓલ BR C, લાઈક આ ટાઈપના પ્રશ્નો કથનવાળા, બરાબર. અસમાનતા, આના 2-5 પ્રશ્નો હોય છે. ઇનપુટ આઉટપુટ આમના થોડું ઓછું પૂછાય, મેન્સમાં પૂછાશે. માહિતીની પર્યાપ્તતા મેન્સમાં પૂછાશે. આ બધા ટેસ્ટ એક માર્ક્સમાં તમને પ્રીમાં જોવા મળશે. રેડી? ચાલો આગળ વધીએ. હવે આવે છે અંગ્રેજી. ભાઈ અંગ્રેજી 2 ભાગમાં છે જનરલી. એક છે વર્બલ ઇંગ્લિશ અને એક છે ગ્રામેટિકલ ઇંગ્લિશ. બેંક એક્ઝામમાં વર્બલ ઇંગ્લિશનું સૌથી વધારે મહત્વ છે, જેમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન એક પેરેગ્રાફ આપવામાં આવશે, ક્લોઝ ટેસ્ટ એટલે કે એક પેરેગ્રાફમાં વચ્ચે ખાલી જગ્યાઓ આપવામાં આવશે, અને બેઝિક જમ્બલ એનો મતલબ એમ હશે કે વાક્યો તમને 4-5 હશે એને તમારે એક અરેન્જ લાઇનમાં ગોઠવવાના છે. પહેલું કયું આવશે, બીજું કયું આવશે, ત્રીજું કયું આવશે, એને અલગ અલગ સેન્ટેન્સ આપ્યા હશે તો એક લાઇનમાં ગોઠવવાના છે. રેડી? તો આ છે વર્બલ ઇંગ્લિશ. અને ગ્રામેટિકલ ઇંગ્લિશમાં સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ છે, જે તમે ગ્રામર ભણીને આવ્યો એ જ ગ્રામર પાછું ભણવાનું છે. કન્જક્શન છે, કાર છે, બધા એક્ઝેક્ટિવ છે, મોડલ ઓક્સિલરીઝ છે, ડિટર્મિનર્સ છે, કોમન એરર એન્ડ ફાઇન્ડિંગ છે. આ ઇંગ્લિશનો સિલેબસ છે, બરાબર. બાકી આની અંદર બધી વસ્તુ ગ્રામર શીખશો એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, પછી એરર તમારે શોધવાની હોય એ ટાઈપના બધા પ્રશ્નો આમાં આવી જશે. આગળ વધીએ. કરંટ અફેર્સ ફક્ત ને ફક્ત મેન્સમાં આવશે, તો 6 મહિના પહેલાંનું જ કરવાનું છે કરંટ. બેંકની અંદર બહુ વર્ષ પહેલાંનું કરંટ નથી પૂછતા. એક્ઝામ ડેટ હશે એના 6 મહિના પહેલાં. હવે મેન્સ એક્ઝામ ક્યારે છે? ડિસેમ્બર મહિનામાં છે. તો ઓબ્વિયસલી તમને મે જૂનથી કરંટ અફેર્સ કરવાનું રહે. મે મહિનાથી ચાલુ કરવાનું, મે 2024થી ચાલુ કરવાનું અને ડિસેમ્બર 2024 એક્ઝામ જે દિવસે છે એના 5 દિવસ પહેલાં સુધીનું કરંટ કરીને જવાનું. તો 6 મહિના પહેલાંનું કરંટ કરવાનું છે. ખાસ કરીને કરંટ બેન્કિંગ રિલેટેડ પ્રશ્નો હશે અને જનરલ અને સ્ટેટિક અવેરનેસ પણ હશે. હવે આ જનરલ સ્ટેટિક અવેરનેસ શું છે એ તમને થોડુંક સમજાવી દઉં. તો જો એક તો બેન્કિંગ અવેરનેસ તમને પ્રોપર કરવામાં આવશે, દરેક ચેપ્ટર. RBI, નાણાકીય નીતિ, બજેટ, અર્થતંત્ર, વર્તમાન બાબતો છેલ્લા 6 મહિનાની, સ્ટેટિક GK, મહત્વપૂર્ણ દિવસો, સરકારી યોજના, બેન્કિંગ શરતો, પુસ્તકો, લેખકો, જો આ બધું પૂછાય.
પુરસ્કારો, રમતગમત, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, આ બધું. એનો મતલબ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વારસો, આવા એકે વિષય તમારે નથી કરવાના. આ તમને મેં જેટલું કીધું ને એટલું તમારે કરી જવાનું છે. બટ આ મેન્સમાં કરવાનું છે. બટ મેં તમને શરૂઆતથી પહેલાં કીધું, તૈયારી મેન્સની સ્ટ્રેટેજી પ્રીની. એનો મતલબ લેક્ચર શરૂઆતમાં આપણા વીકમાં 2 લેક્ચર આના લેતા જઈશું, જેથી આ સબ્જેક્ટ પણ સાઈડ પર તમારો પ્રોપર તૈયાર થતો રહે. યસ. હવે મેઇન કે સાહેબ આપણા ગુજરાતમાં કેટલી વેકેન્સીઓ છે? તો ગુજરાતમાં તમે જોશો તો 698 જગ્યાઓ છે. કેટલી જગ્યાઓ છે? 698 જગ્યાઓ. હવે તમે અહીંયા જોશો, આ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જો NR લખેલું છે, NRનો મતલબ નોટ રિપોર્ટેડ. હજી એને રિપોર્ટ નથી કરી. આ રિપોર્ટ કરશે એટલે આ વેકેન્સી તમને ગુજરાતની અંદર તમે જોશો તો 750+ ગુજરાતમાં જ વેકેન્સી આવી જશે. અને આમ જોવા જશો ઓલ ઓવર તો 15,000 વેકેન્સી થઈ જશે. અત્યારે 11,400 વેકેન્સી ડિક્લેર થઈ છે, બરાબર. હવે અમુક બેંકો હજુ આપશે, કારણ કે અમુક સ્ટેટમાં અમુક બેંકે આપી ન હોય ને, એટલા માટે. તો આ વેકેન્સી 15,000+ થશે. ગુજરાતમાં 750+ જગ્યાઓ તમને જોવા મળશે. આનું ફાઇનલ સિલેક્શન થશે ત્યારે. એટલે આ વેકેન્સીઓ થોડી વધશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમને ધ્યાન આપો કે જો તમારે બેંકની તૈયારી કરવી હોય, ગુજરાતી ભાષામાં એક્ઝામ આપવી હોય, ગુજરાત સ્ટેટની અંદર જ નોકરી લેવી હોય, તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે સંપૂર્ણ રીતે મસ્ત રીતે તૈયારી કરી શકાય એવી એક્ઝામ છે. બટ પ્રેક્ટિસ માંગી લેશે. એટલે જે વિદ્યાર્થી મિત્રોનું ગણિત રિઝનિંગ સારું છે એ વિદ્યાર્થી મિત્રો લાગી જવાની અંદર તૈયારી કરવામાં ફૂલ એન્ડ ફાઇનલ. હું નેક્સ્ટ વિડીયોમાં તૈયારી કેમ કરવી ને એના માટેનો પણ એક વિડીયો બનાવીશ. આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તૈયારીની, બરાબર છે. એના માટે સંપૂર્ણ એક વિડીયો આપીશ તમને, જેથી તમને પ્રોપર ખબર પડે કે આ બેંક એક્ઝામની તૈયારી કરવી કે નહીં કરવી. રેડી? ચાલો. તો સારી એવી વેકેન્સી છે. સૌથી વધારે બેંક ઓફ બરોડામાં છે. ત્યાર પછી તમે જોશો કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક, આમાં સૌથી વધારે વેકેન્સી છે. તો આ હતું આપણું બેન્કિંગનું કમ્પ્લીટ IBPSની જે ભરતી બહાર પડી એનો સંપૂર્ણ અભ્યાસક્રમ. હવે તમે જોઈ શકો છો SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની YouTube ચેનલ છે આપણી. આની ઉપર જેટલી પણ ભરતીઓ બહાર પડે છે એના માટેની અપડેટ, આવનારા વિડીયો, ફોર્મ કેવી રીતે ભરવું, ત્યાર પછી 60 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી, બરાબર છે. આ બધા કમ્પ્લીટ સ્ટ્રેટેજીવાળા વિડીયો અને મહત્ત્વના વિડીયો, કોઈ માન લો પ્રીવિયસ યરનું પેપર, મતલબ મેમરી બેઝ પેપર, એ બધું જ પેપરની બધી વસ્તુ આ YouTube ચેનલ પર આપણે સોલ્વ કરાવીએ છીએ ફ્રીમાં, બરાબર છે. અને એની PDF તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળશે. હવે ટેલિગ્રામ ચેનલનું નામ પણ આ જ છે અને YouTube ચેનલનું નામ પણ આ જ છે. આ આપણી YouTube ચેનલનું નામ છે. તમે YouTubeમાં સર્ચ કરશો એટલે તમને મળી જશે. અને આ દેખાય તમને ટેલિગ્રામ ચેનલ છે, તો આ ટેલિગ્રામ ચેનલનું નામ છે. એને જોઈન કરી લેજો એટલે તમને કમ્પ્લીટ તમામ માહિતી અપ ટુ ડેટ મળે. બીજી વસ્તુ, ફોર્મ ભરતા પહેલાં નોટિફિકેશન જરૂર વાંચી લેજો. અને આ નોટિફિકેશન તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળશે. આ નોટિફિકેશન મેં ત્યાં ઓલરેડી શેર કરી દીધેલું છે, સૌથી પહેલાં શેર કરી દીધેલું છે. તો કમ્પ્લીટ નોટિફિકેશન રીડ કરો પ્રોપર, મહત્ત્વની. અને એ પહેલાં પણ વિડીયો તમે જોવો અને પછી ફોર્મ ભરો અને પછી તૈયારી શરૂ કરો. ક્લિયર? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.